વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ભણીશું ત્રુટીઓનું સંયોજન। તો આપણે અગાઉના લેક્ચરની અંદર ત્રુટીની ચર્ચા કરી કે ત્રુટી એટલે શું અને કોઈ એક ભૌતિક રાશિની અંદર ઉદ્ભવતી ત્રુટીનું માપન કેવી રીતે કરી શકાય તેની પણ ચર્ચા કરી। ધારો કે કોઈ એક ભૌતિક રાશિ છે તો તેમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી શોધી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી શોધી, સાપેક્ષ ત્રુટી શોધી અને પ્રતિશત ત્રુટી શોધી। પરંતુ આ ક્યારે શક્ય બને? જ્યારે કોઈ એક જ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ ત્યારે। હવે આપણે ચર્ચા કરીએ છીએ એક કરતા વધારે ભૌતિક રાશિની। ધારો કે કોઈ એક ભૌતિક રાશિ એક કરતા વધારે ભૌતિક રાશિની બનેલી છે અને જ્યારે આપણે તેનું માપન કરતા હોઈએ ત્યારે આપણને પરિણામી ભૌતિક રાશિમાં ત્રુટી કેવી રીતે મળે તેની ચર્ચા કરી। હું એક ઉદાહરણ દ્વારા સમજાવું। ધારો કે કોઈ પદાર્થની ઘનતાનું માપન કરી રહ્યા છીએ। ધારો કે આ ચોક છે, એની ઘનતાનું માપન કરવું છે, દ્રવ્યની ઘનતાનું માપન। તો ઘનતા બરાબર શું લખાય? તો દળ ભાગ્યા કદ। શું લખાય? દળ ભાગ્યા કદ। તો તમને જો આના દળનું માપન કરો અને આના કદનું માપન કરો તો તમે ઘનતા વિશે પણ માહિતી મેળવી શકો, એટલે ઘનતાનું પણ માપન કરી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું દળનું માપન કરું તો શું મને દળમાં ત્રુટી મળશે? તો કે હા। શું કદનું માપન કરીશ તો કદમાં ત્રુટી ઉદ્ભવશે? તો કે હા। તો પછી ઘનતામાં ઉદ્ભવે ત્રુટી? તો કે હા। તો ઘનતામાં ઉદ્ભવતી ત્રુટી કેવી રીતે શોધી શકાય? સમજણ પડી? શું આ બંનેના ડાયરેક્ટ ભાગાકારથી મળી શકે? શું બંનેના સરવાળાથી મળી શકે? શું બંનેના ગુણાકારથી મળી શકે? તો આ ત્રુટીનું જે સંયોજન છે એ આપણે આ ટોપિકની અંદર ભણવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે બે ભૌતિક રાશિ, બે અથવા બે કરતા વધારે ભૌતિક રાશિના સંયોજનની વાત કરતા હોય ત્યારે આ સંયોજન કાં તો સરવાળા સ્વરૂપે હોઈ શકે, કાં તો બાદબાકી સ્વરૂપે હોઈ શકે, કાં તો ગુણાકાર કે ભાગાકાર સ્વરૂપે હોઈ શકે। માટે આપણે ચાર પ્રકારના સંયોજનની ચર્ચા કરીશું: ગુણાકારમાં ત્રુટી, સરવાળામાં ત્રુટી, બાદબાકી અને ભાગાકાર। તો પહેલા આપણે ચર્ચા કરીશું સરવાળા અને બાદબાકીમાં ઉદ્ભવતી ત્રુટી વિશે। આપણે ચર્ચા કરીશું સરવાળા અને બાદબાકીમાં ઉદ્ભવતી ત્રુટીની વાત કરીએ। સરવાળા અને બાદબાકીમાં ત્રુટી ક્લિયર? તો સરવાળા અને બાદબાકીમાં ઉદ્ભવતી ત્રુટી, ધારો કે કોઈ બે ભૌતિક રાશિ A અને B છે। ધારો કે કોઈ બે ભૌતિક રાશિ A અને B છે। આ બંને સરવાળાથી પણ જોડાયેલા છે અને બાદબાકી। તો આપણે પહેલા સરવાળાની વાત કરીએ તો સરવાળો A પ્લસ B કરીએ તો મળતી પરિણામી રાશિ ધારો કે કેટલી છે? Z છે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ભૌતિક રાશિને આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે કોઈ પણ ભૌતિક રાશિને તેના સાચા મૂલ્ય અને નિરપેક્ષ ત્રુટી એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી વડે દર્શાવી શકાય। તો જો મારે A ને દર્શાવવું હોય તો દર્શાવાય તેનું સાચું મૂલ્ય અને તેમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી। તે જ રીતે જો મારે B ને દર્શાવવું હોય તો દર્શાવી શકાય B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B, એટલે તેનું સાચું મૂલ્ય અને તેની નિરપેક્ષ ત્રુટી। તે જ રીતે આ A અને B નો સરવાળો કરવાથી મળતી આ પરિણામી ભૌતિક રાશિ છે। તો પરિણામી ભૌતિક રાશિને પણ દર્શાવી શકું Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z। આ પરિણામી ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અને તેમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી। આ બધી જ કિંમતો આમાં મૂકીશ સમીકરણ 1 માં। તો સમીકરણ 1 પરથી કેવી રીતે મેળવી શકાય તો ધ્યાન આપજો। સમીકરણ 1 પરથી Z ની કિંમત મૂકીએ, Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z ઇઝ ઇક્વલ ટુ A ની કિંમત મૂકીશું A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A પ્લસ B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B। તો Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z, A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A પ્લસ B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B। આ પ્લસ અંદર ગુણી નાખ્યું તો પ્લસ અંદર ચિહ્ન ગુણીએ તો આ ચિહ્નમાં કોઈ ફરક પડવાનો નથી। હવે વિદ્યાર્થી મિત્રો, A પ્લસ B ની વાત કરીએ તો A પ્લસ B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B ઇઝ ઇક્વલ ટુ Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z। પરંતુ
સમીકરણ 1 પરથી તો એવું કહેવાય કે a પ્લસ b બરાબર z, એટલે અહીંયા હું z મૂકીશ. z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે આ z અહીંયાથી કેન્સલ, એટલે આપણો આન્સર આવે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ક્લિયર છે? તો હવે આના જુદા જુદા સંયોજન જોઈએ. ડેલ્ટા z પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે, પણ ત્રુટી હંમેશા આપણે કેવી લેવાની? ધન. એટલે આપણે લઈશું ડેલ્ટા z ધન. તો ડેલ્ટા z બરાબર, હવે અહીંયા સંયોજનો કેટલા? તો આ પ્લસ પણ મૂલ્ય ધરાવી શકે અને માઇનસ પણ ધરાવે. આ પણ પ્લસ અને માઇનસ બંને ધરાવે. પહેલા હું આને પ્લસ કન્સિડર કરું તો એકવાર આ પ્લસ થશે અને બીજી વાર શું થશે? માઇનસ. તે રીતે એકવાર હું આને માઇનસ કરીશ તો પણ આ પ્લસ થશે અને માઇનસ. એનો મતલબ કુલ આપણને કેટલા સંયોજનો મળે? 4. તો કયા કયા જુઓ? પ્લસ ડેલ્ટા a તો પ્લસ ડેલ્ટા b, પ્લસ ડેલ્ટા a તો માઇનસ ડેલ્ટા b. એકવાર ડેલ્ટા b પ્લસ થઈને એકવાર માઇનસ. હવે હું આને માઇનસ લઉં, આને હું માઇનસ લઉં તો પણ એકવાર ડેલ્ટા b પ્લસ થશે અને એકવાર ડેલ્ટા b કેવું થયું? માઇનસ. તો આપણને કુલ 4 સંયોજનો મળ્યા. હવે આ 4 માંથી આપણો આન્સર કયો? તો જુઓ, ત્રુટી હંમેશા મહત્તમ લેવાની. કેવી રીતે? તો જુઓ, ધ્યાન આપો. ધારો કે ડેલ્ટા a નું મૂલ્ય હું ધારી લઉં 3 અને આનું ધારી લઉં 2, તો 3 વત્તા 2 આનું મૂલ્ય કેટલું મળવાનું? 5. 3 માઇનસ 2 એટલે 1, માઇનસ 3 વત્તા 2 એટલે માઇનસ 1, માઇનસ 3 માઇનસ 2 એટલે માઇનસ 5. તો મહત્તમ મૂલ્ય કેટલું મળે? તો કે 5. મહત્તમ મૂલ્ય કેટલું મળ્યું? તો કે 5. તો હવે જો ધ્યાન આપો, આપણે મહત્તમ ત્રુટી કેમ લઈશું? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ અને જો આપણે એનું મહત્તમ ત્રુટી શોધી લઈએ તો આપણે એને ઘટાડવાનો પ્રયત્ન કરીશું. જો મહત્તમ ત્રુટી ઘટી જાય તો તેનું સચોટ અને ચોકસાઈભર્યું માપન આપણે કરી શકીએ. માટે આપણે કોઈ પણ ભૌતિક રાશિની અંદર ત્રુટીનું માપન કરતા હોઈએ ત્યારે હંમેશા આપણે કઈ ત્રુટી લઈએ છીએ? મહત્તમ ત્રુટી લઈએ. સમજણ પડી? જો કોઈ માણસ પોતાનામાં રહેલી મોટામાં મોટી ખામી દૂર કરી લે, સમજણ પડી, તો પછી એની જીવનમાં કોઈ વધારે ખામી રહેતી નથી. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો એવી જ રીતે જયારે ભૌતિક રાશિની હું ચર્ચા કરતો હોય ત્યારે ભૌતિક રાશિની અંદર પણ આપણે ત્રુટી કેવી શોધીશું? તો કે મહત્તમ શોધીશું. જો ત્રુટી મહત્તમ શોધું અને એને રિડ્યુસ કરી નાખું તો આપણે સચોટતા અને ચોકસાઈમાં કેવો થાય? વધારો. તો આ 4 સંયોજનમાં સૌથી વધુ મહત્તમ ત્રુટી સામે મળતા મળે. તો માટે આપણો આન્સર આવશે ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a પ્લસ શું લખીશ? ડેલ્ટા b. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ પરિણામ ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b પરથી શું કહી શકાય? કે સરવાળા કે બાદબાકીમાં, સરવાળા કે બાદબાકીમાં, સરવાળા કે બાદબાકી, હું બાદબાકી અત્યારે લખું છું પછી સમજાવું પણ છું કે સરવાળો હોય કે બાદબાકી હોય, z એટલે શું? તો પરિણામી ભૌતિક રાશિ, અને ડેલ્ટા z એટલે પરિણામી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી. તો પરિણામી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી a અને b એટલે સ્વતંત્ર ભૌતિક રાશિ ની નિરપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર થાય. તો સરવાળા કે બાદબાકીમાં પરિણામી ભૌતિક રાશિ, પરિણામી ભૌતિક રાશિ માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી એ દરેક સ્વતંત્ર ભૌતિક રાશિ, દરેક સ્વતંત્ર ભૌતિક રાશિ, દરેક સ્વતંત્ર ભૌતિક રાશિ માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર થાય. નિરપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર થાય. ક્લિયર છે? વન્સ અગેન, સરવાળા કે બાદબાકીની અંદર આ પરિણામી ભૌતિક રાશિમાં જે નિરપેક્ષ ત્રુટી ઉદ્ભવે ત્યાં સ્વતંત્ર ભૌતિક રાશિ a અને b છે તેની નિરપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર થાય.
ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ વાત મેં કરી સરવાળાની. હવે હું વાત કરું છું બાદબાકી. તો બાદબાકીની અંદર આ જ કેલ્ક્યુલેશનમાં થોડોક ફેરફાર કરું છું, ધ્યાન આપજો. તો બાદબાકી માટે હું લખીશ a માઇનસ b. હવે ધ્યાન આપજો, અહીંયા ડાયરેક્ટ લખીશ z બરાબર a માઇનસ b. તો હવે આપણે શું કરીશું, આમાં બધી કિંમતો મૂકી દો. તો z ની કિંમત આવશે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a ની કિંમત a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે આને આગળ વધારીએ તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. આ માઇનસ ની અંદર ગુણો તો શું થશે, માઇનસ b. આ માઇનસ ની અંદર ગુણો તો પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ એટલે સંજ્ઞા બદલાઈ જશે. પ્લસ માઇનસ ની જગ્યાએ શું થઈ જશે, માઇનસ પ્લસ. ચલો આગળ વધીએ. z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z a હવે માઇનસ b આવશે. a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને માઇનસ પ્લસ ડેલ્ટા b. પરંતુ a માઇનસ b બરાબર તો શું લખાય, z. તો a માઇનસ b ની જગ્યાએ આપણે શું લખી નાખ્યું, z. બાકીનું એઝ ઇટ ઇઝ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને અહીંયા આવી જશે માઇનસ પ્લસ ડેલ્ટા b. બરાબર છે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, z ઉડી ગયા, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અહીંયા આવશે માઇનસ પ્લસ ડેલ્ટા b. ફરી પાછા ચાર સંયોજન બનશે. કયા? તો આને હું પ્લસ લઈ લઉં તો આ એકવાર પ્લસ હશે તો આ પહેલા માઇનસ થશે અને પછી શું થશે, પ્લસ. પછી શું થશે, તો આને હું માઇનસ લઈશ તો આ એકવાર માઇનસ થશે અને બીજી વાર શું થશે, પ્લસ. આવા કુલ મને ચાર સંયોજન બને. અને આમાં પણ જો તમે મહત્તમ ત્રુટીની વાત કરતા હો તો મહત્તમ ત્રુટી તો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b માં જ મળશે ભાઈઓ. સમજણ પડી? તો આન્સર પણ ફરી પાછો આ જ મળે. એટલા માટે મેં પહેલા કહ્યું કે સરવાળા અને બાદબાકી બંનેમાં પરિણામ સરખા મળશે. તો બંનેમાં પરિણામ શું મળે, તો જે પરિણામી ભૌતિક રાશિ છે એમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ એ આપણી જે સ્વતંત્ર ભૌતિક રાશિ છે તેમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય. તો આ વાત થઈ ગઈ ભાઈ સરવાળા અને બાદબાકીમાં ત્રુટિ કેવી રીતે ઉદ્ભવે છે. હવે વાત કરીએ ગુણાકાર અને ભાગાકારમાં નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે ઉદ્ભવે. ગુણાકાર અને ભાગાકારમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. હવે સરવાળા અને બાદબાકીની વાત કરીએ તો એને અનુરૂપ એક દાખલો ગણી નાખીએ. ચાલો ઉદાહરણ નંબર 8 સોલ્વ કરું છું, ધ્યાન આપજો અહીંયા, અને પછી આપણે થિયરીની ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 8 કે થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાન અનુક્રમે, તમે બુકની અંદર રકમ જોઈ શકો ભાઈઓ, 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 અને બીજો પદાર્થ જે છે એનું તાપમાન આપ્યું છે 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. તો પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિનો ગુણોત્તર શોધો. તો ભાઈ બે પદાર્થોના તાપમાન માપીએ છીએ. પહેલા પદાર્થનું તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 અને T2 બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5. હવે ભાઈ ધ્યાન આપજો, આ તાપમાનનો તફાવત લઈશું. તાપમાનનો તફાવત ડેલ્ટા T બરાબર T2 માઇનસ T1 અથવા T1 માઇનસ T2 પણ લખી શકાય. ચાલો શું કરીશું, 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. હવે જો ધ્યાન આપો, આ 50 ડિગ્રી અને 20 ડિગ્રી એ તો તેના સાચા મૂલ્ય છે. તો સાચા મૂલ્ય છે એની તો આપણે શું કરવું છે, બાદબાકી. તો સાચા મૂલ્યની તો બાદબાકી થશે, આ ખાસ ધ્યાન રાખજો. પરંતુ ત્રુટિની બાદબાકી ક્યારે ન થાય, ત્રુટિનો તો હંમેશા સરવાળો જ થાય. તે સરવાળો હોય કે બાદબાકી. જો તમે સરવાળો કરવા માંગતા હોય તો સાચા મૂલ્યનો સરવાળો થશે, બાદબાકી કરવા માંગતા હોય તો સાચા મૂલ્યની શું થાય, બાદબાકી. પણ ત્રુટિનો હંમેશા સરવાળો થાય. 0.5 પ્લસ 0.5 એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ.
આ વસ્તુ ભાઈ શીખવા જેવી છે કે ત્રુટીનો હંમેશા શું થાય, સરવાળો જ થાય. ત્રુટીની ક્યારે બાદબાકી થઈ શકે નહીં. હા, મૂલ્ય જે છે એનો સરવાળો કે બાદબાકી થઈ શકે. તો ઉદાહરણ નંબર 8 કમ્પ્લીટ. હવે આપણે ગુણાકાર ભાગાકારની વાત કરીએ. ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટી કેવી રીતે ઉદ્ભવે તેની ચર્ચા. ચલો ફરી પાછી આપણે કોઈ બે ભૌતિક રાશિ લઈએ છીએ a અને b. ધારો કે કોઈ બે ભૌતિક રાશિ a અને b છે. તો હું a ને દર્શાવો તો દર્શાવાય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a વડે, એટલે તેનું સાચું મૂલ્ય અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી વડે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવી શકાય. b ને દર્શાવી તો દર્શાવી શકાય b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે આ બંનેનું પરિણામી એટલે કે z, જે ગુણાકારની વાત ચાલે છે a ઇન્ટુ b. તો a ઇન્ટુ b કરતા મને જે નવી ભૌતિક રાશિ મળે તેને આપણે શું કહી દીધું, z કહી દીધું. તો હવે આ પરિણામી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી ત્રુટી એટલે કે લખાય z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. આ પરિણામી ભૌતિક રાશિ નું સાચું મૂલ્ય, ધારો કે આ 2 છે, આ 3 છે, તો z ની કિંમત કેટલી આવે, 6. બરાબર છે. આ સાચું મૂલ્ય છે. આ પરિણામી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી ત્રુટી, નિરપેક્ષ ત્રુટી. ચલો a ને દર્શાવો તો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ b પ્લસ ઓર માઇનસ શું લખાય, ડેલ્ટા b. ચલો ગુણાકાર કરીએ છીએ a ઇન્ટુ b, a ઇન્ટુ ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a. હવે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b. થોડી ગણતરીમાં ભાઈ ધ્યાન રાખીશું. હવે a અને b સાચા મૂલ્ય છે, ડેલ્ટા a અને ડેલ્ટા b જે છે તે કયા છે, તો a અને b માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી છે. તો ધારો કે આપણે એક ઉદાહરણ દ્વારા હું સમજાવું કે આનો મતલબ શું થાય. આના પહેલા એક દાખલો ગણ્યો. T1 બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. આને હું a કહી દઉં, આને હું b કહી દઉં. જોજો ભાઈ ધ્યાન આપો. શું ભાઈઓ આ એના સાચા મૂલ્ય કહેવાય, તો કે હા. આ a છે ને આ b છે, તો a ઇન્ટુ b શોધું તો મને કેટલા મળે, 1000 મળે. ચલો ક્લિયર. હવે a ઇન્ટુ ડેલ્ટા b એટલે a નું સાચું મૂલ્ય અને b ની નિરપેક્ષ ત્રુટી. આ ડેલ્ટા b એટલે નિરપેક્ષ ત્રુટી. ક્લિયર છે. બીજું એટલે આની સાથે ગુણાકાર લગભગ 10 થશે. હવે જો b નું સાચું મૂલ્ય અને a ની ત્રુટી, તો b નું સાચું મૂલ્ય અને a ની ત્રુટી તો લગભગ 25 થાય. એપ્રોક્સિમેટ હું વાત કરું છું. હવે આ શું થયું, a ની ત્રુટી અને b ની ત્રુટી. તો a ની ત્રુટી કેટલી, તો 0.5 અને b ની ત્રુટી કેટલી, તો 0.5. હવે બંનેનો ગુણાકાર કરું તો લગભગ મળે મને 0.25. ભાઈ કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતા હોય તો એના સાચા મૂલ્યની સરખામણીમાં એમાં ઉદ્ભવતી ત્રુટી જે છે તે ઓછી હોય, સાચા મૂલ્યની સરખામણીમાં. તો હવે વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો હું કરવા જાઉં તો એવું કહી શકું કે 1000 ની સાપેક્ષે આનું મૂલ્ય 0.25 ખૂબ જ નાનું છે, એટલે એડ કરું કે ન કરું કોઈ ફરક પડી શકતો નથી. એટલે હું આની સાપેક્ષે આ નાના પદને, આને નહીં અવગણી શકું પણ આને શું કરીશ, અવગણીશ. અવગણતા ધ્યાન આપજો, કારણ કે ત્રુટી જે છે તે ખૂબ જ નાની મળે. તો આ પદને અવગણતા. તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર ભાઈઓ a ઇન્ટુ b ની જગ્યાએ હું લખી શકું z પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a. ચાલો ક્લિયર. z અહીંયાથી કેન્સલ. હવે આપણે બંને બાજુ z વડે ભાગી નાખીએ. બંને બાજુ z વડે ભાગતા z વડે શું કરીએ, ભાગી નાખીએ. તો ડેલ્ટા z બાય z પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a ના છેદમાં શું લખી નાખું, z. ક્લિયર છે. પરંતુ સમીકરણ 1 પરથી એવું કહેવાય કે z બરાબર તો ab લખાય. તો અહીંયા z બરાબર શું લખી નાખું, ab, કેમ કે z અને ab સરખા છે.
चलो तो प्लस और माइनस डेल्टा z बाय z प्लस और माइनस a डेल्टा b ना छेदમાં ab प्लस और माइनस b डेल्टा a ના છેદમાં પણ શું લખાય ab અહીંયાથી a કેન્સલ અહીંયાથી b કેન્સલ તો પ્લસ और माइनस डेल्टा z बाय z इज इक्वल टू આને પહેલા હું લખીશ તો પ્લસ और माइनस डेल्टा a बाय a प्लस और माइनस डेल्टा b बाय b भाई सरवाळाમાં આમ તેમ લખી શકાય 2 + 3 અને 3 + 2 સરખા થાય તો પહેલા a વાળું પદ લખું કે પહેલા b વાળું પદ એનાથી કોઈ ફરક પડવાનો નથી હવે જુઓ આના કુલ કેટલા સંયોજનો બને તો કે 4 સંયોજનો બને કેટલા સંયોજનો બને 4 કયા કયા તો જુઓ આને આપણે હંમેશા ધન લઈશું ડેલ્ટા z બાય z તો પહેલા આને પ્લસ લઉં तो आ प्लस थशे एक बार माइनस b बाय b बीजी बार શું થશે માઈનસ ચાલો હવે આપણે a ને માઈનસ લઈએ તો માઈનસ ડેલ્ટા a બાય તો ડેલ્ટા b બાય b એકવાર પ્લસ થશે અને બીજી વાર શું થશે માઈનસ તો આવી કુલ 4 સંયોજનો બને કેટલા સંયોજનો બને 4 પણ એમાં આપણને મહત્તમ ત્રુટી શામાં મળશે તો સરવાળામાં એટલે કે ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b વિદ્યાર્થી મિત્રો આ આપણને મહત્તમ ત્રુટી આપે છે સમજણ પડી આ કેવી ત્રુટી મળે મહત્તમ કારણ શું તો આમાં બાદબાકી છે એટલે એમાં ઘટાડો થશે આમાં પણ બાદબાકી છે આ પણ બાદબાકી ક્યારે ત્રુટી ઋણ હોઈ શકે નહીં માટે હંમેશા ત્રુટી ધન અને મહત્તમ લેવી જોઈએ એટલે કે આપણો આન્સર ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b લખી શકાય ચલો ભાઈ ડેલ્ટા z બાય z શું આને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહેવાય તો કે હા ભાઈ આને નિરપેક્ષ ત્રુટી કહેવાય તો કે હા બંને સરખા કેમ તો એક વસ્તુ વિચારો કે સરેરાશ ક્યારે મળે જ્યારે એક જ ભૌતિક રાશિનું એક કરતા વધારે માપન હોય ત્યારે પણ કોઈ ભૌતિક રાશિનું એક જ માપન હોય તો એ એક જ માપન એનું સરેરાશ પણ થઈ ગયું અને એનું નિરપેક્ષ ત્રુટી પણ થઈ ગઈ બંને સરખા થઈ જાય એક જ મૂલ્યનું સરેરાશ નીકળી શકે નહીં એ જ એનું સરેરાશ અને એ જ એનું શું થઈ ગયું સાચું મૂલ્ય પણ થઈ ગયું તો જ્યારે હું કોઈ એક જ ભૌતિક રાશિના એક જ માપનની ચર્ચા કરતો હોઉં તો એ એની નિરપેક્ષ ત્રુટી પણ થઈ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી પણ થઈ આ સરેરાશ નિરપેક્ષ ત્રુટીને હું સાચા મૂલ્ય વડે ભાગી નાખું તો આ સાપેક્ષ ત્રુટી કહેવાય બરાબર છે ભાઈ સાપેક્ષ ત્રુટીને આંશિક ત્રુટી પણ કહે છે કોઈક વાર પ્રશ્ન પૂછી લે આંશિક ત્રુટી શોધો તો આંશિક ત્રુટી એટલે બીજું કઈ નહીં પણ શું છે સાપેક્ષ ત્રુટી છે ચાલો ડેલ્ટા z બાય z નો મતલબ થાય z એટલે આપણી પરિણામી ભૌતિક રાશિ કે પરિણામી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી પરિણામી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી એ દરેક સ્વતંત્ર ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય છે તો ગુણાકાર કે ભાગાકારમાં ભાઈ ગુણાકારમાં જે આન્સર આવશે તે જ ભાગાકારમાં આવશે આપણે પ્રૂફ કરીશું ધ્યાન આપજો ગુણાકાર કે ભાગાકારમાં પરિણામી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી અથવા આંશિક ત્રુટી એ દરેક ભૌતિક રાશિ દરેક સ્વતંત્ર ભૌતિક રાશિ માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય છે બરાબર છે તો આ વાત કોની થઈ ગઈ ભાઈ ગુણાકારના નિયમની બરાબર છે હવે આપણે મેળવીશું ભાગાકારનો નિયમ ભાઈ ધ્યાન આપજો આમાં ખાલી નિરપેક્ષ ત્રુટીનો સરવાળો નથી કરવાનો સરવાળા બાદબાકીમાં શું કરતા હતા તો પરિણામી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી તો સ્વતંત્ર ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી થતી હતી પણ અહીંયા સાપેક્ષ ત્રુટીનો સરવાળો થાય છે ગુણાકાર અને ભાગાકારમાં શું થાય છે સાપેક્ષ ત્રુટીનો સરવાળો તો હવે હું તમને ભાગાકાર પણ સોલ્વ કરીને બતાવું એકચ્યુઅલી ભાગાકાર આપણી બુકની અંદર નથી આપેલો પણ ભાગાકાર આપણે સોલ્વ કરીએ
ધારો કે કોઈ ઓકવર્ડ ક્વેશ્ચન પૂછે તો ગુણાકાર પૂછે તો ભાગાકાર બી પૂછી લે, તો આપણે ભાગાકાર પણ સોલ્વ કરીએ. ચલો ભાગાકાર એટલે શું? તો a ભાગ્યા b અને આપણી પરિણામી રાશિ કેટલી z. હું આને થોડુંક ફાસ્ટ ટ્રેક પર કરી નાખું છું સોલ્વ, કેમ કે ગુણાકાર કર્યો છે એટલે ભાગાકાર આપણને સરળતાથી આવડે છે. ચલો z into b આને આ બાજુ લઈ જાઓ. ચાલો બોલો ભાઈ આ ગુણાકાર થઈ ગયો. ક્લિયર છે? તો હવે આપણે જે પ્રમાણે ગુણાકારમાં સોલ્વ કર્યું તે જ પ્રકારે આમાં સોલ્વ કરીશું. આ સ્ટેપ સૌથી અગત્યનું આના પરથી ડાયરેક્ટ તમે સોલ્વ નહીં કરી શકો. ચલો a ની કિંમત મૂકું છું તો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો z ને ગુણી નાખું તો z into b, z into ડેલ્ટા b, b into ડેલ્ટા z, ડેલ્ટા z into ડેલ્ટા b. અહીંયા આવી ગયું a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. ભાઈ આ તો અવગણતા, આ પદ ખૂબ જ નાનું બનશે અને z into b ની જગ્યાએ શું લખી શકાય? a. તો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બરાબર a પ્લસ ઓર માઇનસ z ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા z. આ ગયા તો આપણો આન્સર આવી ગયો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બરાબર પ્લસ ઓર માઇનસ z ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા z. ભાઈ હવે બંને બાજુ શાના વડે ભાગીશું? તો a વડે ભાગીશું. બંને બાજુ a વડે ભાગતા, હવે બંને બાજુ a વડે ભાગતા પણ a ની કિંમત કેટલી છે? z into b. તો અહીંયા હું a ની જગ્યાએ લખી નાખું z into b. તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a બરાબર છેદ છૂટા પાડી દઈએ તો z ડેલ્ટા b બાય zb પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા z બાય zb. અહીંયાથી z ગયા, અહીંયાથી b ગયા. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z. હવે આને હું આ બાજુ લઈ જાઉં અને આને આ બાજુ લાવી દઈએ તો શું થાય? આ પ્લસ માઇનસ નું માઇનસ પ્લસ થઈ જશે, ડેલ્ટા z બાય z. આ થઈ ગયું માઇનસ પ્લસ ડેલ્ટા a બાય a અને પ્લસ માઇનસ ડેલ્ટા b બાય b. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ કેલ્ક્યુલેશન થોડુંક સ્પીડમાં લખું છું કારણ કે આપણે ગુણાકારમાં આ બધી વસ્તુ કરી ચૂક્યા છીએ. હવે જો ધ્યાન આપો, આના પણ કેટલા સંયોજનો બને? 4 સંયોજનો બને. આને માઇનસ લઈશ તો એકવાર પ્લસ થશે ને એકવાર માઇનસ. આને પ્લસ લઈશ તો પણ એકવાર પ્લસ થશે ને એકવાર માઇનસ. કુલ આપણને કેટલા સંયોજનો મળવાના ભાઈઓ? 4. જે રીતે ગુણાકારની અંદર આપણને 4 સંયોજનો મળ્યા તે જ પ્રકારે ભાગાકારની અંદર પણ આપણને 4. પણ એમાં મહત્તમ ત્રુટિ ભાઈઓ શામાં મળશે? તો ડેલ્ટા z બાય z, ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b માં આપણી મહત્તમ ત્રુટિ થઈ ગઈ. તો આપણો આન્સર જે છે તે ગુણાકારમાં જે રીતે આવે છે તે જ રીતે ભાગાકારની અંદર પણ આવશે જ. ક્લિયર છે? ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b, એટલે કે પરિણામી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ બરાબર દરેક સ્વતંત્ર ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય. ફરી પાછો હું બોલું છું, મૂલ્યનો તો ગુણાકાર, ભાગાકાર, સરવાળો કે બાદબાકી જ કરવાના છે. સાચા મૂલ્યની અંદર આપણે કોઈ ફેરફાર નથી કરવાના. પણ જ્યારે ત્રુટિની વાત કરતા હોય ત્યારે સરવાળો હોય કે બાદબાકી, નિરપેક્ષ ત્રુટિનો તો સરવાળો જ થાય. તે જ રીતે ગુણાકાર હોય કે ભાગાકાર હોય, સાપેક્ષ ત્રુટિનો સરવાળો થાય. ગુણાકાર ભાગાકારમાં સાપેક્ષ ત્રુટિ લઈશું અને સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિની ચર્ચા કરીશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ વાત થઈ ગઈ ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટિ. વિદ્યાર્થી મિત્રો મેં 4 અલગ અલગ સંયોજનો દર્શાવ્યા છે અને દરેકમાં ત્રુટિ દર્શાવી છે. આપણો પહેલો સંયોજન z a b, તો એમાં શું થાય? તો એમાં ઉદ્ભવતી ત્રુટિ એટલે કે ડેલ્ટા z ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b થાય. z a માઇનસ b, તો બાદબાકી હોય તો પણ ત્રુટિનો તો શું થાય? સરવાળો. અને ગુણાકાર અને ભાગાકારની અંદર સાપેક્ષ ત્રુટિનો સરવાળો થાય. હવે હું એક નવી વસ્તુ સમજાવું છું, ધ્યાન આપો. ધારો કે z a into b છે, તો મારી પાસે એક એક્ઝામ્પલ તરીકે લઉં છું કે z a into a છે, a into a. તો આના માટે ગુણાકારનો નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય? ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરીશું ડેલ્ટા a બાય a. તો આન્સર શું આવે? 2 ડેલ્ટા a બાય a. ક્લિયર છે?
z ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a તો આમાં લખાય ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા a બાય a. તો આપણો આન્સર શું આવે? તો આપણો આન્સર આવશે ડેલ્ટા z બાય z બરાબર શું લખાય? 3 ડેલ્ટા a બાય a. તો આ બંને ઉદાહરણ પરથી મને એવી ખબર પડી કે જો z બરાબર, પહેલું ઉદાહરણ શું છે તો z બરાબર a ઇન્ટુ એટલે a સ્ક્વેર. તો આનો આન્સર શું આવે? તો ડેલ્ટા z બાય z, z માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ઘાત 2 અને a માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ. તે ઉદાહરણ 2 પરથી શું ખબર પડી કે z બરાબર a રેઝ ટુ 3 તો a માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ પાવર 3 ડેલ્ટા a બાય a. એટલે કે આને ઘાતનો નિયમ કહેવામાં આવે. જેટલી ઘાત હોય તેટલા ગણી સાપેક્ષ ત્રુટિ આપણી એડ થાય. 2 ઘાત છે તો 2 ગણી સાપેક્ષ ત્રુટિ આવે, 3 ઘાત છે તો 3 ગણી. તો હવે ધારો કે ઘાતનો નિયમ જ લખી નાખે ડાયરેક્ટ. ઘાતનો નિયમ શું કહે છે કે z બરાબર a રેઝ ટુ n હોય તો z માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ a માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ કરતા n ગણી થાય. બરાબર છે ભાઈ? આ વાત થઈ ગઈ ઘાતના નિયમની. ઘાતનો નિયમ આપણે સમજ્યા. હવે આપણે સમજીએ છીએ, ધ્યાન આપજો કે z ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ n તો ડેલ્ટા z બાય z બરાબર n ટાઈમ્સ ડેલ્ટા a બાય a. એનો મતલબ ઘાત જેટલા ગણી હોય એટલા ગણી આપણને સાપેક્ષ ત્રુટિ જોવા મળે. એનો મતલબ આપણે ધારો કે 2-3 ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ અને જેની ઘાત વધુ હોય એનો મતલબ તે ભૌતિક રાશિની જેટલી ત્રુટિ છે તે તેટલા ગણી એડ થાય. એક ઉદાહરણ દ્વારા સમજાવું, ધ્યાન આપો. ધારો કે એક એક્ઝામ્પલ છે z ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ 4 b રેઝ ટુ 3 c રેઝ ટુ 1/2 d રેઝ ટુ 2. ધારો કે તો આની હું ત્રુટિ લખું તો આ એવું કહેવા માંગે કે આની ત્રુટિ 4 ગણી એડ થશે, કેમ કે આની ઘાત 4 છે. આની ત્રુટિ જે છે તે 3 ગણી એડ થશે. આની ત્રુટિ 1/2 એટલે અડધી એડ થશે અને આની 2 ગણી એડ થશે. બરાબર છે? તો જેની ઘાત વધુ છે તેની ત્રુટિ આપણને વધુ મળશે, કેમ કે એટલા ગણી એડ થશે. તો તમને ઘણીવાર પ્રશ્ન પૂછે MCQ માં કે આપેલા સમીકરણની અંદર 4 ભૌતિક રાશિ ABCD દર્શાવી છે, એમાંથી કઈ ભૌતિક રાશિનું માપન વધુ ચોકસાઈપૂર્વક કરવું જોઈએ? તો કે A નું. કારણ કે A ની ત્રુટિ સૌથી વધારે છે. આપણા પરિણામમાં સૌથી વધારે ત્રુટિ કોની એડ થાય છે? તો A ની. જો એનું ચોકસાઈ વધુ એનું માપન જો વધુ ચોકસાઈથી કરવામાં આવે તો એની ત્રુટિ કેવી થશે? ઓછી. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો જેની ઘાત વધુ હોય છે તે આપણા પરિણામમાં વધુ ત્રુટિ ઉમેરે છે. તો એનું જો માપન વધુ ચોકસાઈથી કરવામાં આવે તો આપણે સચોટ અને વધુ ચોકસાઈ ભર્યું પરિણામ મેળવી શકીએ. તો જેની ઘાત વધુ હોય તેનું માપન વધુ ચોકસાઈપૂર્વક કરવું જોઈએ. આવું આપણે આના પરથી તારણ કાઢી શકીએ. તો આની અંદર સૌથી વધુ ચોકસાઈપૂર્વક માપન કોનું કરવું જોઈએ? તો A નું કરવું જોઈએ. બીજી એક વસ્તુ મારે શીખવાડવી છે કે z ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b રેઝ ટુ -2 હોય તો આમાં ત્રુટિ કેવી રીતે શોધીશું? ચલો ગુણાકારનો નિયમ વાપરું છું. ડેલ્ટા z બાય z ડેલ્ટા a બાય a. અહીંયા આપણે ઘાતનો નિયમ વાપરીએ. ઘાત ગુણાકારમાં અને b માં ત્રુટિ. ઘાત ગુણાકારમાં અને b માં ત્રુટિ. આપણો સિમ્પલ નિયમ છે. પરંતુ આમ જો લખવામાં આવે તો આ વસ્તુ ખોટી થઈ જાય. કારણ કે ત્રુટિ ક્યારે ઋણ હોઈ શકે નહીં. ત્રુટિમાં માઇનસ નહીં આવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ભૂલ ક્યાં કરી? અથવા તો પ્લસ કરવું હોય તો કરવું શું? તો આ સમીકરણને આ રીતે લખી શકું a ના છેદમાં b સ્ક્વેર. તો કે હા લખી શકાય. હવે ભાગાકારનો નિયમ વાપરો. ડેલ્ટા z બાય z a માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા a બાય a પ્લસ b સ્ક્વેર ઘાત આગળ અને b માં ત્રુટિ. આ વસ્તુ સાચી છે. એનો મતલબ જ્યારે પણ તમને નેગેટિવ ઘાત આપે, ઋણ ઘાત આપે તો એને ભાગાકારમાં લઈ જાઓ અને ભાગાકારનો નિયમ વાપરો.
જો તમે ત્રુટીમાં માઇનસ સાઇન લખી તો એ ત્રુટી જે છે તે આપણને મહત્તમ ત્રુટી મળશે નહીં. હા, ત્રુટી મળશે પણ એ મહત્તમ ત્રુટી મળવાની નથી, જેથી આપણો આન્સર કેવો થશે? રોંગ. એટલા માટે હંમેશા એવો જ પ્રયત્ન કરો કે ત્રુટી આપણી કેવી મળે? મહત્તમ. તો ઘાત માઇનસ આપ્યું હોય તો તમે આ પ્રકારે સોલ્વ કરી શકો. તો અહીંયા ત્રુટીનું સંયોજન કમ્પ્લીટ.